ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। अथ पंचमोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभो तयोः सुकर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। ત્રીજો શ્લોક કરવાનો છે આપણે। ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। ગઈકાલે આપણે જોયું કે ભગવાન જાણે કે ત્રીજા સંન્યાસની વાત કરે છે, ધેટ ઇઝ રાગ દ્વેષનો સંન્યાસ। અને જે રાગ દ્વેષનો સંન્યાસ કરી શકે છે એને ભગવાન કહે છે કે એ નિત્ય સંન્યાસી છે। એટલે મેં ગઈકાલે તમને વાત કરી એમ કે એઝ સચ રાગ દ્વેષ જે છે એ ટોટલી જતા રહેશે એવું નહીં થાય, પણ આપણે રાગ દ્વેષથી ઉપર ઉઠી શકીએ। રાગ દ્વેષ મને પછી બાંધે નહીં। જે બધા દ્વંદ્વ છે, જે બધા આવા ઓપોઝિટ છે, એ આખી લાઈફ રહેશે। જીવન છે ત્યાં સુધી શીત ઉષ્ણ માન અપમાન શરીરના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે, સમષ્ટિના સ્તરે, વ્યક્તિગત સ્તરે બધા જ જુદા જુદા પ્રકારના દ્વંદ્વ આવતા રહેશે। દ્વંદ્વોનું લક્ષણ એવું છે કે એ જે મને ગમતી વસ્તુ છે ત્યારે વ્યક્તિ એકદમ હર્ષોલ્લાસમાં હશે, અને દુઃખ હશે, જે સુખ છે તો વ્યક્તિ એકદમ જ હર્ષમાં, દુઃખ છે તો વ્યક્તિ એકદમ તો કે ડિપ્રેશનમાં। એટલે હંમેશા એને યોની સ્થિતિમાં રાખશે, ઉચક નિસ્તકની સ્થિતિમાં। તો દ્વંદ્વોથી ઉપર ઉઠવા માટે રસ્તો એક જ છે ને, ધેટ ઇઝ કર્મયોગ। એટલે મેં ગઈકાલે તમને કીધું કે કર્મયોગ એ બીજું કાંઈ નથી, પરંતુ આપણો અહંકાર ઓછો ને ઓછો થાય અને આપણા જીવનના બધા પાસામાં ભગવાન પરોવાઈ જાય। મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ આઈ, ઓર લેસ એન્ડ લેસ ઈગો। કઈ રીતે મેં તમને ગઈકાલે સમજાવ્યું કે જ્યારે વ્યક્તિ કર્મ કરે તો અહંકારનું સામ્રાજ્ય આવી જાય, એવી જ રીતે જ્યારે કર્મનું ફળ આવે ત્યારે બી એ જ વસ્તુ આવે। કાલે મેં તમને કર્મયોગનું એક પાસું કીધું, જુદી રીતે કીધું, દર વખતે કહું છું એના કરતા। કયું પાસું કીધું? તો કે ગઈકાલે મેં તમને કીધું યોગ કર્મસુ કૌશલમ, એ જ કીધું તમને, પણ થોડી જુદી રીતે એક્ઝામ્પલ આપીને, થોડું વધારે ઝીણું કાપીને કીધું તમને। તો દ્વંદ્વોથી મુક્તિ, દ્વંદ્વોથી ઉપર ઉઠવું, સો નિર્દ્વંદ્વપણું પ્રાપ્ત કરવું, કે પછી બધા જ પ્રકારના જે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, તો દ્વેષ અને આકાંક્ષા અગેઇન એ બી દ્વંદ્વ છે। તો એ બધાથી ઉપર ઉઠવા માટે તો કે કર્મયોગનું જીવન, કર્મયોગના જીવનમાં
બે પાસા છે, કર્મ પ્રત્યેના આપણા અભિગમો, બીજું તો કે કર્મ ફળ પ્રત્યેના અભિગમો. બે વસ્તુ. કર્મ પ્રત્યેનો અભિગમ તો મેં તમને કીધું કે મોર એન્ડ મોર ઈશ્વરા, કે મારી સામે કર્મ આવે તો મને શું મળે, મને કન્વિનિયન્ટ નથી, આ મને ગમતું નથી, આવું તો કઈ કરાતું હશે, બહુ કરું તો મારી ઉપર બહુ બર્ડન આવી જાય, નથી કરવું, પછી કરીશું. that is my ego. મોર એન્ડ મોર ઈશ્વરા એટલે શું, તો કે ભગવાને મને આ પરિસ્થિતિમાં મૂકેલ છે, માટે એ મને કહી રહ્યા છે કે મારે કરવાનું છે. that is મોર એન્ડ મોર ઈશ્વરા. હવે બીજું પાસું જે છે કે વ્યક્તિ કર્મ કરે એટલે કર્મફળ તો અવશ્યંભાવી છે, કર્મફળ તો આવશે જ. તો કર્મફળ આવે ત્યારે બી વ્યક્તિ ખૂબ જ દુઃખી થતી હોય. તો કર્મફળ માટે નું કર્મયોગનું સૂત્ર છે, that is સમત્વમ યોગ ઉચ્યતે. કે વ્યક્તિ જે છે એ જ્યારે 4 પ્રકારના કર્મફળ આવે, એક તરફ લેસ એન્ડ અપોઝિટ, બીજી બાજુ મોર એન્ડ ઇક્વલ, તો 4 પ્રકારના કર્મફળ પ્રત્યે મોર ઓર લેસ બાય એન્ડ લાર્જ સેમનેસ ઓફ ધ માઇન્ડ મારે રાખવું છે. તો એ કોઈ પણ પ્રકારે આજ્ઞાનો વિષય કે નિર્ણયનો વિષય નથી. એટલે મેં તમને કીધું કે કર્મયોગનું જીવન એ કોઈ બી વ્યક્તિ કંઈક એવું કંઈક આઉટ ઓફ વિલ ડિસિઝન લઈને જીવી ન શકે. ઓર એ સેક્યુલર વસ્તુ પણ નથી, બિન સાંપ્રદાયિક કે ભગવાન વગરનો કર્મયોગ હોય. એટલે જ્યારે આપણે ધાર્યું હોય એના કરતા તદ્દન વિરુદ્ધ કર્મફળ આવે, તો ભગવાનની સમજ વિના એવા પ્રકારનું કર્મફળને સમત્વ બુદ્ધિથી સ્વીકારવું અશક્ય છે. એટલે જ્યારે લેસ અને અપોઝિટ કર્મફળ આવે, આપણી ઈચ્છાથી તદ્દન વિરુદ્ધ, આપણી ઈચ્છાથી ઓછું કર્મફળ આવે, ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય, ખૂબ તકલીફ થાય. તો એવે વખતે પણ પાછું એ જ સૂત્ર છે, મોર એન્ડ મોર ઈશ્વરા, કે વ્યક્તિ પોતે ભગવાનને જોઈ શકશે તો લેસ અને અપોઝિટ પ્રકારના કર્મફળથી જે ધક્કો લાગતો હોય, તો ભગવાને મોકલ્યું છે, પ્રસાદ બુદ્ધિનું કુશન હશે તો એટલો ધક્કો નહીં લાગે. એટલે મોકલનાર તરફ જ્યારે નજર જાય તો વ્યક્તિ જે છે એ ઘણી બધી સ્વસ્થ રહી શકશે. એટલે મેં તો ઘણા બધા લોકો જોયા છે જે લોકો નિયમિત રીતે ભગવદ્ ગીતા ભણતા હોય, પછી શ્રદ્ધાપૂર્વક ભણતા હોય, ગુરુ સેવા શુશ્રૂષા કરતા હોય. કેટલાય સ્ટુડન્ટ્સ મેં જોયા છે, મારા પોતાના સ્ટુડન્ટ્સ, પૂજ્ય સ્વામીજીના, આપણા સ્વામીજીના, બધાના સ્ટુડન્ટ્સ જોયા છે કે એ લોકો હંમેશા એવું સ્વીકારતા હોય, એકદમ જ સારી રીતે કહેતા હોય કે જ્યારે જ્યારે જીવનમાં વિકટ પરિસ્થિતિ આવી છે, તો વિકટ પરિસ્થિતિમાં ખૂબ જ સ્વસ્થ રહીને સામનો કરી શક્યા છીએ. એ વખતે જે કરવાનું છે એ પરફોર્મ કરી શક્યા છીએ, કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન અમારી સાથે હતું. કેટલા લોકોએ આ સ્વીકાર્યું, કેટલા લોકોએ, કે ભગવદ્ ગીતા વિના કદાચ જીવન આટલું સુંદર હોતે જ નહીં, કારણ કે કોઈ દિવસ જીવન જે છે એ આપણને એવી કોઈ ખાતરી નથી આપતું કે હંમેશા સરખા જ દિવસો રહેશે, હંમેશા સુખ જ રહેશે, હંમેશા જીવનમાં બધી આપણે ધારીએ એવી જ રીતે બધી વસ્તુઓ ચાલી આવશે, બધા પાસા હંમેશા સવડા જ પડશે. ઘણી વાર તો કે આપણે કોઈ દિવસ સમજીને કે 7 પેઢીમાં બી કલ્પના ન કરી હોય એવું ઊંધા પ્રકારનું લાઈફમાં થઈ જાય. સાવ ક્યારેય વ્યક્તિએ કલ્પના ન કરી હોય કે આવી રીતે બે વ્યક્તિએ કેટલા બધા વર્ષોના 7, 8, 9, 10 વર્ષના લગ્ન જીવન પછી સડનલી તો કે કાયમ માટેનો વિયોગ થઈ જશે, ડેથ થઈ જશે, ડિવોર્સ થઈ જશે. કોઈએ કલ્પના ન કરી હોય. કેટલી નાની ઉંમરે આવું કેન્સર આવશે, આટલી નાની ઉંમરે એક્સિડન્ટ થઈને કોઈ વ્યક્તિ જતી રહેશે. એટલે એટલી બધી એનું જીવન કોઈ દિવસ આપણને એવી ખાતરી નથી આપતું કે આપણે જેવું ધારીએ એવું જ હંમેશા થશે.
એટલે ભવિષ્યના ગર્ભમાં દરેકના જીવનમાં શું છે કોઈને નથી ખબર. પરંતુ મેં આમ નંબર ઓફ સ્ટુડન્ટ્સને આવું કહેતા સાંભળ્યા છે કે જીવનમાં એવી આર્થિક એવો કોઈ ફટકો પડેલો છે, કોઈ વાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે, અસાધ્ય રોગ આવ્યો છે, એવી કેટલી વિકટ પરિસ્થિતિ આવી હોય, પરંતુ જો ભગવદ્ ગીતાનું જ્ઞાન સાથે હોય તો ઘણું બધું સમત્વ જાળવી શકાય છે, ઘણી બધી સ્વસ્થતાથી એ બધી વસ્તુનો સામનો થઈ શક્યો છે. એવું નથી કહેતી કે જ્યારે વ્યક્તિને ટોટલી ઓપોઝિટ કરવા ફળ આવે કે 10 વર્ષના લગ્ન જીવન પછી વ્યક્તિ ઈચ્છે નહીં તો બી ડિવોર્સનો પ્રસંગ આવે, કોઈનું ડેથ થઈ જાય, તો એવા બધા પ્રસંગોમાં વ્યક્તિ એકદમ સ્વસ્થ રહેવું નથી કહેતી, પરંતુ વ્યક્તિ બહુ જ જલ્દીથી એ પરિસ્થિતિમાંથી બહાર આવીને કરવાનું છે એ કરવા માંડે. જ્યારે વ્યક્તિ પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી, ભગવદ્ ગીતા જે છે એ જે જબરજસ્ત આંતરિક શક્તિ આપે એ નથી, તો લોકો આખી લાઈફ કણસતા હોય, રડતા હોય, ફરિયાદ કરતા હોય, એ લોકોને સોલ્યુશન મળે જ નહીં, એવું તમે જોયું હશે. એટલે સમત્વમ યોગ ઉચ્યતે એટલે તો કે જ્યારે જ્યારે અગેન દ્વંદ્વ વાળા કર્મફળ આવે, કે વ્યક્તિ જે છે એને ધાર્યું એના કરતા સાવ ઊંધું આવે, સાવ ઓપોઝિટ, તો એવી વખતે બી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. કારણ કે તો કે ત્યાં બી ઈ ભગવાનને લઈ આવે છે. કર્મ કરતી વખતે બી ભગવાનને લઈ આવે છે. કેવી રીતે લઈ આવે છે? તો કે મારા ભગવાનની આજ્ઞા છે. ફળ આવ્યું ત્યારે શું? ભગવાને મોકલ્યું છે, ઈશ્વર કરે તે ખરું. એટલે રડતા રડતા નહીં, એકદમ જ સ્વસ્થ થતી કે ભગવાને મોકલ્યું છે તો એ બરાબર જ હોય. તો કોઈ એમ કે લે કેન્સર થયું બરાબર હોય, તો એમ કે હા બરાબર જ છે, કારણ કે મારા ગયા ભાવના કોઈ કર્મ ફળ છે એ પાકેલા છે, માટે બરાબર છે. એટલે એનો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી અને નિર્દ્વંદ્વ, આ બધી જ વસ્તુ તો જ અચીવ થઈ શકે જો વ્યક્તિના જીવનમાં કર્મયોગ બરાબર વણાયેલો છે. અને અગર એવું છે તો ભગવાન પછી એના માટે કહે છે, હે મહાબાહો, એવા લોકો સુખમ બંધાત પ્રમુચ્યતે. આ વ્યક્તિ જે છે એ નિત્ય સંન્યાસી છે. એ વ્યક્તિ જે છે એને એના જીવનમાંથી રાગદ્વેષનો કાયમી સંન્યાસ લીધેલો છે. તો ખરેખર મેં આ જોયું છે, અનુભવ્યું છે કે વ્યક્તિ હજી જ્ઞાન સુધી નથી પહોંચી, પણ રાગદ્વેષનો સંન્યાસનું જે સ્ટેજ છે એ પણ ઓલમોસ્ટ મુક્તિનું સ્ટેજ છે. રાગદ્વેષ, બહુ બધા આગ્રહો, બહુ બધા પૂર્વગ્રહો, બહુ બધા દ્વંદ્વોથી હલી જવાનું જે છે, વ્યક્તિ અતિશય દુઃખી થાય, એ એવડું મોટું બંધન છે. એની બદલે વ્યક્તિ દ્વંદ્વોથી હલી નથી જતી અને કર્મયોગનું અમૃત જેના જીવનમાં આવ્યું છે, તો આઈ ટેલ યુ, ઈ ઓલમોસ્ટ મુક્તિની નજીક છે. શા માટે? તો કે એને બહુ બધું લાઈફમાં રિલેક્સેશન અનુભવાશે. જેટલા પ્રબળ રાગ દ્વેષ, જેટલા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, એટલું દુઃખી થવાનું વધારે થાય. જે વ્યક્તિમાં ફ્લેક્સિબિલિટી છે, જે વ્યક્તિ તો કે આવું લેટ ગો કરી શકે છે, જે વ્યક્તિ રાગદ્વેષના સકંજામાં એટલી બધી નથી, રાગદ્વેષ એને કર્મ કરવા માટેનું પ્રેરક પરિબળ નથી. આપણે રાગદ્વેષના સકંજામાં નથી, એનો અર્થ શું થાય? તો કે મને કર્મમાં જોતરનારું પરિબળ, કર્મ કરાવવાનું જે પ્રેરક બળ છે, ફોર્સ છે, એ મારા પોતાના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ નથી. આપણે આ કર્મ કરીએ છીએ શા માટે? તો કે કર્તવ્ય કર્મ છે, આ પરિસ્થિતિમાં ભગવાન ઈચ્છી રહ્યો છે. એટલે એ વ્યક્તિનું આખું જીવન રાગદ્વેષ પ્રેરિત નથી. રાગદ્વેષ પ્રેરિત જીવન છે તો તમે એવું કહી શકો કે એ વ્યક્તિ બહુ જ બંધનમાં છે, બહુ જ એ વ્યક્તિને દુઃખ પડવાનું છે, દુઃખ આવવાના છે, કારણ કે એટલું બધું રાગદ્વેષના ગુલામ છે.
જ્યારે કર્મયોગનું જીવન જે છે એ ધીરે 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 એને રાગદ્વેષની પકડમાંથી મુક્ત કરશે. અને એ મુક્ત થવું એ જ તમે એવું કહી શકો કે રિલેટિવલી અમૃતત્વની પ્રાપ્તિ છે. અલ્ટિમેટ અમૃતત્વ જે છે મોક્ષ રૂપી જ્ઞાન રૂપી ભલે પછી આવે, પણ રાગદ્વેષના સકંજામાંથી મુક્તિ જે છે એનાથી વ્યક્તિને બહુ જ એટલે બહુ જ જીવનમાં નિરાત અનુભવાશે, શાંતિ અનુભવાશે. એટલે કર્મયોગ જે છે એ બી રિલેટિવ અમૃત છે. એટલા માટે શા માટે રિલેટિવ અમૃત છે? તો કે દરેક વખતે કર્મ કરતી વખતે એ ભગવાનને જોયા કરે, ફળ મળે ત્યારે ભગવાનને જોયા કરે. એટલે તમે જોજો કે જેટલા બી ભક્તના જીવન હશે ને, જે બી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, કબીર હોય, નાનક હોય, તો એ બધાના જીવનમાં તમે આ એક વસ્તુ સાવ કોમન જોશો કે એના જીવનમાં જે કાંઈ થાય તો એ બધે ભગવાન જ જોવે. જે બી હશે તો એમ કે હા, દીકરીનું લગ્ન તો કે જો ભગવાન આવે ને મામેરું ભરી દેશે મારી દીકરીનું, કુંવરબાઈનું. પછી તો કે મીરાબાઈના જીવનમાં જે કાંઈ એને કર્મ કરવાના છે તો કે હું ભગવાન માટે કરું. જે કાંઈ એને રાજકાજના કર્મ કરવાના છે તોય કે હું ભગવાન માટે કરું. જે ફળ આવે તો બી ભગવાને મોકલેલું છે. એટલે તમે જો કે જે બી ભક્ત હશે, ચાહે પ્રહલાદ હશે, તો એને કઈ બી પરિસ્થિતિમાં તો કે બસ મારો ભગવાન છે ને મને રાખશે. એટલે તમે જો દરેક ભક્તના જીવન ચરિત્ર હવે તમે કર્મયોગની દ્રષ્ટિથી જુઓ આખા, તો તમને ખ્યાલ આવશે કે એના જીવનના દરેક પાસામાં ભગવાન વણાયેલા હતા. એ ચાહે કર્મ કરે છે કે એને કર્મનું પરિણામ કોઈ પણ પ્રકારનું મળે છે, વિષમ મળે છે કે સારું મળે છે, પણ દરેક જગ્યાએ ખુશ છે. તમે ભક્તોને ક્યાંય રડતા, દુઃખી થતા, પછી બહુ જ સંતાપ અને આવું કેમ છે મારી જીવનમાં, એ કઈ ભક્તને એવા નહીં જોયા હોય. એની ઈશ્વર ઉપરની અપાર શ્રદ્ધા જોશો તમે, જે હરિ કરે મમ હિતનું, એવા પ્રકારનું એનું કન્વિક્શન તમે જોશો. એ બધા ભક્તમાં કોમન. એ ચાહે તમે ભાગવત પુરાણમાંથી જોવો કે સાંપ્રત સમયના જે પ્રખ્યાત સંતો છે એનું જીવન જો, બધે આ વસ્તુ કોમન છે. હવે એ બધા ભક્તો જે છે તમે જો કેટલા રિલેક્સ હતા, કેટલા ભગવતમય હતા, એ ભગવાનના આનંદ રસમાં એ લોકો ડૂબેલા હતા. એવું નથી કે બધા રાજમહેલમાં રહેતા હતા બધા જ મીરાબાઈની જેમ. એ નાનકડી ઝૂંપડીમાં રહેતા હોય, એ હરિજનવાસમાં જઈને ભજન કરતા હોય, બધે એ લોકો પ્રસન્ન હતા. એ તમે જોશો. ધેટ ઇઝ કોલ કર્મયોગમય જીવનનું રિલેટિવ અમૃત. શા માટે? તો કે એ લોકો નું જીવન અહંકાર પ્રેરિત નહોતું, રાગદ્વેષ પ્રેરિત નહોતું. તેનાથી પ્રેરિત હતું તો કે ઈશ્વર પ્રેરિત હતું, કે ભગવાન કે છે હું કરું, ભગવાને આ મોકલેલું છે. એટલે જ્યારે બધી જ જગ્યાએ ભગવાનને જોઈ શકે તો એને આવું સાપેક્ષિત અમૃત જે છે એ બહુ જ જલ્દીથી પ્રાપ્ત થઈ જાય. એટલે ભગવાન કે છે, હે મહાબાહો, એ લોકો સુખમ બંધાત પ્રમુચ્યતે. આ લોકો જે છે, જે નિત્ય સંન્યાસીની વાત કરી, એ બધા તો કે સુખેના પ્રમુચ્યતે, સુખેના બંધનમાંથી સુખપૂર્વક છૂટી જશે. સુખપૂર્વક છૂટી જશે એટલે શું? તો કે ઈ લોકોએ એવું નથી કે ઘર છોડી દીધું છે, એવું નથી. અત્યારે જે ત્રીજા સંન્યાસની ભગવાન વાત કરે છે, જેને રાગદ્વેષનો સંન્યાસ કર્યો છે, જેને નિત્ય સંન્યાસી કીધું, જે નિર્દ્વંદ્વ વાળા છે, એને ઘર છોડ્યું નથી. એને કોઈ એનું વેશ જે છે, વેશ પરિધાન જે છે તો ગૃહસ્થીના કપડામાં જ છે. કોઈ એને કેસરી કપડા ધારણ નથી કર્યા, આશ્રમમાં નથી રહેતા, જંગલમાં નથી રહેતા. તો એ લોકો ઘરમાં પોતાનું કર્તવ્ય કર્મ બજાવતા કર્મયોગમય અભિગમ એના જીવનમાં રાખતા કર્મયોગનું જીવન જીવતા સુખપૂર્વક મુક્તિ પામશે. આ બધા સુખેન પ્રમુચ્યતે. સુખેન એટલે શું? તો કે
સહજતાથી મુક્ત થશે, અનાયાસે મુક્ત થશે. તો આપણને એવું થાય કે લે એ તો ગૃહસ્થાશ્રમમાં છે, પછી તો ગૃહસ્થની બધી ફરજ બજાવે છે, તો પાછા એ કેવી રીતે મુક્ત થાય? તો એ હું તમને એનું અગેન ઘણા લોકોનો એ અનુભવ હોય છે, હું તમને કહું છું, જે લોકો બહુ જ શ્રદ્ધાપૂર્વક શ્રવણ મનન નિધિધ્યાસન કરતા હોય ગૃહસ્થી લોકો, તો નંબર ઓફ સ્ટુડન્ટ્સનો એવો એક્સપિરિયન્સ છે કે જે બહુ બધી કામનાઓ હતી, ઘણી બધી વસ્તુની એવું કહી શકાય લાલસા હતી પ્રાપ્ત કરવાની ને ભોગવી લેવાની ને ભેગું કરવાની ને બહુ બધું હતું એમ એક જમાનામાં. પરંતુ એનો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા 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 એવું જરૂર આવી જાય છે કે એને ખબર ના પડે એવી અનનેસેસરી વસ્તુ અદ્રશ્ય થઈ ગઈ હોય. એવું નથી એને નિર્ણય કર્યો કે હવેથી સાડીઓ બહુ નથી ખરીદવી, હવે બધા ડ્રેસ બહુ નથી ખરીદવા, એવું ડિસિઝન ન લીધું હોય. હવેથી બસ હોટલમાં હવે બંધ હો, આ શું અઠવાડિયામાં 2-3 વાર સ્વિગી કરીએ છીએ, બહારથી મંગાવીએ છીએ, ના હવે તો ડુંગળી લસણ ખાવા જ નથી. ડિસિઝન નથી લીધું એક દિવસ, પરંતુ અનનેસેસરી વસ્તુ જે છે એને બી ખબર ન પડે એમ એના જીવનમાંથી જતી રહી હોય. ધેટ ઇઝ કોલ્ડ સુખેન પ્રમુચ્યતે. ધીરે ધીરે વિદાય જ થઈ જાય. ધારો કે પેલા એ વ્યક્તિને ઘણા લોકો એવું કન્ફેસ કર્યું કે એવી ગપાટા મારવાની ટેવ હતી ને, મસ્ત મસ્તી ગોસિપ કરવાની, પણ હવે માતાજી ગોસિપ કરવી તો ગમતી જ નથી. કોઈ ગોસિપ કરતા હોય ને તો બસ એટલો બધો કંટાળો આવી જાય ને, એટલે લગ્નમાં જઈને એમ થાય જલ્દીથી ચાંદલો આપીને જે કાંઈ છે થોડાક દાળ ભાત ખાઈને હાલતા થઈ જાવ. અહીંયા કાંઈ એટલે કાંઈ પેલા આવી સાડી પહેરી, ઓલી પાર્ટીમાં આમ થયું, પછી તો ઓલાના વેવિશાળ આમ થયું, એ એકઈ વાતો હવે ગમતી નથી. એટલે સાંસારિક જે મારી તારી કરતા હોય, ગોસિપ કરતા હોય, અનનેસેસરી ગોસિપ ન કરતા હોય, અનનેસેસરી વાતો, કે પછી તો પેલી 50,000ની સાડી લીધી હતી ને, પછી તો ઓલી જ્વેલરી જે છે એ પછી ટાઇટનની તો અમને લોકોને બહુ મજા ના આવી, પછી તો અમે આની જ્વેલરી લીધી. એમ કે હવે એવી બધી વાતોમાં રસ જ નથી પડતો. એટલે મને ઘણા બધા બહેનો આવીને એવું કહી જાય તો મેં કીધું ભાઈ હજી દીકરી પરિણામવાની બાકી છે, એવી બધી થોડી વાતોમાં રસ લ્યો, નહીતર તકલીફ થઈ જશે, રસ લેવો પડશે. તો કે પણ માતાજી ગમતું જ નથી આવું બધું. અમસ્તે મસ્તી આવી સાવ અનનેસેસરી બધી વાતો જે છે એમાંથી એમ થાય કે જલ્દી જતા રહીએ. જે એ જ વ્યક્તિને લાઈક યુ કેન સે 5 years પહેલા જયારે શ્રવણ નતા કરતા ત્યારે એમાં બહુ રસના ઘૂંટડા આવતા હતા. એ જે બધાના લીડર હોય, પણ હવે એમાં ગમતું નથી. હવે ને કોની સાથે મજા આવે તો કે જે આપણા સત્સંગી હોય, જે લોકો એમ વાત કરે કે પછી તો ત્યાં વિવેક ચુડામણી ભણ્યા ને પછી તો ત્યાં આગળ ઋષિકેશ આશ્રમમાં એવી મજા આવી ને, એમ કે એક સાઈડ મુંડક ચાલતું હતું ને એક સાઈડ આવી રીતે ગીતાજીનો 4થો અધ્યાય, તો બેઉ પેરેલલ વિષય એવા ફાઇન હતા. તો પછી એમાં તો અમે આ ભણ્યા, તો કે એવી સત્સંગની કોઈ વાત કરે ને તો મજા આવે, પણ હવે આવી બધી વાતો ગમતી નથી. તો એ શું સૂચવે છે? એને એક દિવસ નિર્ણય નથી લીધો કે હવે તો બસ આ બાજુ જોવું જ નથી હો, પછી બધા બહેનો વાત કરતા હોય તો મને બહુ મન થઈ જાય, પછી તો હું જલ્દી જલ્દી જતી રહી. નો, એને કોઈ ડિસિઝન લેવું નથી પડતું, એને કઈ પણ પ્રકારનું ડરીને જવું નથી પડતું. ઓટોમેટિક એવી વસ્તુઓ એનામાંથી ખરી ગઈ છે, બધી વસ્તુ અદ્રશ્ય થઈ ગઈ છે. આ તો ખાલી મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. આવી અનેક વસ્તુ જતી રહેશે, અનેક વસ્તુ કે જે એક જમાનામાં એ બધી વસ્તુ બહુ વેલ્યુએબલ લાગતી હતી, બહુ જ એના માટેનું આમ કે મહત્વ હતું, દેખાવનું મહત્વ હતું, કપડાનું એટલું મહત્વ હતું, લોકોને આમ કહી દેવાનું મહત્વ હતું. ઘરે એમ કે આવી ક્રોકરી છે. અહીંયા બરોડામાં જ એક કોઈ છે, એની ઘરે હું ભિક્ષામાં જાઉં ને તો એ મને હંમેશા એ વાત કરે, તો મને એટલું આશ્ચર્ય થાય અને મને એવો કંટાળો આવે, કંટાળો, એક ભયંકર કંટાળો. એ મને એટલી બધી ક્રોકરીની વાત કરે, પછી જે મને ચાંદીની થાળીમાં જમાડે એનો આખો ઇતિહાસ કહે, પછી જે ક્રોકરી છે એ તાજમાંથી આ રીતે આમ ન મળે, પણ અમે આમ કરીને આમ આવું આવું કરીને અમે એ ક્રોકરી હોય જે લાઈક 5 સ્ટાર હોટલની ક્રોકરી હોય, એ માર્કેટમાં અવેલેબલ ન હોય, એ
એવી રીતે લિમિટેડ એડિશન તરીકે એ લોકોએ કઈ બનાવી હોય, લિમિટેડ એડિશન ખાલી તાજ માટે છે. તો એ તાજ માટે બનાવેલી હોય, જેને લિમિટેડ એડિશન એની માટેની સ્પેશિયલ બનાવતો હોય, એ લોકો ઈ શોધીને એને ત્યાં જઈ ત્યાંથી કેવી રીતે લાવ્યા, પછી મને એમાં જમાડે, એની કેટલી મને આખો ઇતિહાસ કીધો. અને મને તો અડધું ધ્યાન ન હોય, યાદ નથી, પણ એટલો બધો મને કીધો હતો. અને પછી ક્રોકરીમાં જમાડવાનું, ક્રોકરીમાં કેટલા લોકો આવીને કેવા વખાણ કરે, એની મને આખી ઇતિહાસ છે. યુ કેન ઇમેજિન કે મને આમ કેટલો કંટાળો આવતો, કેટલો. કારણ કે થાળીમાં આવે ત્યારે, જમવાનું આવે ત્યારે જમવાની ફાઇલ ખુલતી હોય. જમી લીધા પછી 1 મિનિટ ખબર હોય કે હું જઈમાં. એટલી બધું એમ કે એટલા બધા બેક ટુ બેક કામ હોય, આટલું બધું ધર્મ ને દેશના કામમાં એટલા રત હોય, તો ઈ શું છે એ શું ખબર પડે, તમે કયા થાળીમાં જમાડો છો, શું છે કઈ ખબર ન હોય. તો કેટલા બધા લોકો એવા હોય કે જેને આવી બધી વસ્તુ એટલી વેલ્યુબલ, પરંતુ જો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, ખરેખર એમ કે એ વ્યક્તિને આ શ્રવણ કરવાની ખૂબ જ ભૂખ હોય, ખૂબ જ જિજ્ઞાસા ઊભી થઈ હોય, એવા લોકો શ્રવણ કરે, તો હું તમને આમ 100% ખાતરી આપું કે આવી અનેક વસ્તુઓ લાઈફમાંથી વિદાય લઈ લેશે, ટોટલી વિદાય લઈ લેશે. જેમ જેમ અનનેસેસરી વસ્તુ વિદાય લે, તો તમે ફોકસ આમાં કરી શકો ને. આપણું ધ્યાન 1000 વસ્તુમાં હોય કે આવી ક્રોકરી, આવું જ ડિઝાઇનર ડ્રેસ, આવો જ ડિઝાઇનર પર્સ. એ હમણાં પાછા એક બેન મને કહેતા હતા, ના કે આવું જ ડિઝાઇનર પર્સ અને મારે તમારા માટે બનાવવું છે, મારે તમારું નામ લખવું છે. મારું નોટ લખું નામ. એટલું બધું આમ સ્પેસિફિક ને એમ કે મારું જે છે એના જેવું બીજા કોઈનું ન હોય, આ ન હોય, આ એટલી બધી એનો બહુ શાખા અનંતાસ છે, એટલું બધું દુનિયામાં છે, એટલું બધું છે. અને જો બધી જગ્યાએ 1,00,000 વસ્તુઓમાં ધ્યાન ભટકેલું હોય, તો તમને લાગે છે કે ભગવાન મળી શકે? ભગવાનનું તો એવું જ છે કે કાં તો તું મને મારું વરણ કર, કાં તું આવું જગતનું વરણ કર. એટલે જે વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે, ભગવાનની ભક્તિ કરવાનું શરૂ કરે, તો ભગવાન, અથવા તો યુ કેન સે મુમુક્ષા જે છે, મુમુક્ષા મીન્સ મોક્ષની ઈચ્છા, મુમુક્ષુત્વમ. મુમુક્ષા એટલે મોક્તુમ ઈચ્છા. મુમુક્ષા જે છે એ મેં તમને આની પહેલા વાત કરી છે કે જેલસ વાઇફ છે જેવી છે, એકદમ ઈર્ષાળુ પત્ની છે ને, એવી મુમુક્ષા છે. ઈર્ષાળુ પત્ની કેવી હોય જેલસ વાઇફ? તો કે કા હું, અને જો તારે કોઈ જોતું હોય તો હું ઈ જ ઘડીએ તારી લાઈફમાં નહીં, વાર્તા પૂરી. જેલસ વાઇફ એટલે એને બીજી કોઈ વ્યક્તિનું નામ બી ન જોઈએ, વાર્તા પૂરી. એટલે મુમુક્ષા એવી છે કે તારે ભગવાન જોઈએ છે કે જગત જોઈએ છે, નક્કી કરી લે. તો તમે એમ કહો પણ જગત જે છે એ કેવી રીતે એની વેલ્યુ ઓછી થાય? કેવી રીતે ઓછી થાય? તો કે શ્રદ્ધાપૂર્વક શ્રવણ થાય, તો બધી વસ્તુ ધીરે ધીરે તો કે વેલ્યુ ઓછી થશે. પછી કેટલું રહેશે? તો કે એક્ઝેક્ટલી વ્યવહારમાં જરૂરી છે એટલું જ રહેશે. અનનેસેસરી વેલ્યુ છે, હું એમ કહું કે તાજમાં છે ઈ ક્રોકરીમાં જમવાનું, ધેટ ઇઝ ટોટલી અનનેસેસરી. ટોટલી તમે એટલી બધી વેલ્યુ ને એટલું બધું ખબર નથી, ઈ દંભ છે શું છે મને નથી ખબર. ઇટ ઇઝ ઓલ અનનેસેસરી. વ્યક્તિ શ્રવણ કરે એટલે કેટલું રહે? તો કે જમવા માટે કંઈક પાત્ર જોઈએ. હાથમાં જમાતું નથી, આપણે કરપાત્રીજી નથી, ધેટ્સ ઓલ. એવા બી મહાન સંત થઈ ગયા છે જે કરપાત્રીજી, કે હાથનું પાત્ર બનાવીને એમાં જમતા, એટલે કરપાત્રીજી. તો આપણે એવા કરપાત્રી તો થાય, એવા તો મહાન નથી. આપણે કઈક થાળી જોઈએ, ધેટ્સ ઓલ. એટલે પછી અનનેસેસરી વસ્તુ બધી ડ્રોપ આઉટ થઈ જશે, ટોટલી ખરી જશે. એટલે જેમ જેમ એ બોજ ઘટતો જશે, ખોટે ખોટું જે બધું ભેગું કરેલું છે મનમાં વેલ્યુઝ, એ બોજ ઘટતો જશે ને, તો જીવનમાં એટલી બધી હળવાશ આવે. એ ફર્સ્ટ લેવલની મુક્તિ છે.
લાઈક દ્વેષનો કેટલો બોજ હોય, રાગ દ્વેષ ઓછા થાય એટલે શું, તો કે આવી ક્રોકરીનો રાગ ને પછી કપડાનો રાગ ને આવા ફર્નિચરનો રાગ ને આવી ફેન્સી વસ્તુનો રાગ, તો ઉપયોગિતા સુધી હોય, ઉપભોગની વસ્તુ તો કે એની બાદબાકી થઈ ગઈ હોય, બધું તો કે ઉપયોગિતાના લેવલ સુધી જ રહેલું હોય. ઉપભોગની વસ્તુ, કોઈને બતાવી દેવાની વસ્તુ, પોમ્પ અને આવો દંભ ને મારી પાસે જો, એ બધી વસ્તુ ટોટલી જતી રહી છે, તો કેટલી હળવાશ થઈ જાય. પછી બીજું કે દ્વેષ જતો રહે, કે આસપાસના લોકોમાં જ્યાં બી છે, પોતાના સ્વજનમાં, એ બધા દ્વેષ પર ધીરે ધીરે તો કે ખરતા જશે. જેમ જેમ શ્રવણ કરશે તો વ્યક્તિનું હૃદય એવી રીતે વિશાળ થશે, એ લેટ ગો કરી શકશે, લોકોને ક્ષમા આપી શકશે, લોકોને એકોમોડેટ કરી શકશે. એટલે રાગદ્વેષના સઘંજામાંથી છૂટવું ઇટ સેલ્ફ ઇઝ અમૃત. એ જ ફર્સ્ટ લેવલની મુક્તિ છે, કે એવા સ્ટ્રોંગ દ્વેષ ન હોય, એવા લોકોને પોતાના પરિવારના સભ્યો માટે બી એટલા બધા આમ સ્ટ્રોંગ દ્વેષ હોય. તો ભગવદ્ ગીતા ભણે તો આટલા બધા જળ ભરત જેવા રાગ દ્વેષ રહેશે જ. પહેલા જયારે એટલી સમજ નહોતી ત્યારે વ્યક્તિમાં એટલો બધો ધિક્કાર હોઈ શકે, કારણ કે એને એની સાથે આવું કર્યું હતું, આવું કર્યું હતું. પણ જ્યારે વ્યક્તિ પોતે સ્વસ્થ થાય, પોતે સંતુષ્ટિ અને નિરાત અનુભવે, તો એની અંદરના જે દ્વેષ છે એ પણ ધીરે 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 ઢીલા થઈ જાય અને લોકોને એકોમોડેટ કરી શકે. એટલે સુખેન પ્રમુચ્યતે એટલે વ્યક્તિ જે છે એ મુક્ત તો થશે જ, પણ સુખેન, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સુખેન એટલે શું, તો કે એક પગે ઉભા રહીને તપ કરવું પડે, ને પછી ધારણા પારણા કરવા પડે, ને પછી તો કૃચ્છચાંદ્ર વ્રત કરવું પડે. નો, એવી કોઈ ખૂબ જ પોતાને દમન કરવાની જરૂર નથી. પોતાનું ગૃહસ્થાશ્રમનું જીવન જીવતા જીવતા, કર્તવ્ય પરાયણતાનું જીવન જીવતા જીવતા, ફરજો બજાવતા બજાવતા, મુખ્ય વસ્તુ એક જ છે કે બધે ભગવાનને જોવે. બસ એક જગ્યાએ ભગવાનને જોવે. એનું જીવન જે છે, મેં તમને કીધું, નરસિંહ મહેતા, મીરાબાઈ ને બધા, પ્રહલાદ ને બધા ભક્ત જેવું જીવન થઈ જાય. બધાને ઈશ્વર દેખાય, બધા પાસામાં ઈશ્વર વણાઈ જાય. કર્તવ્ય પરાયણ જીવન છે, પોતે ભક્ત છે, નૈતિક જીવન જીવે છે. એવી વ્યક્તિને શ્રવણની તક મળે, ગુરુ પ્રાપ્ત થાય, તો ધીરે ધીરે મેં તમને કીધું કે એ વ્યક્તિ જે છે એ ક્રમેણ પ્રમુચ્યતે, ધીરે ધીરે એનું શ્રવણ કરે. પછી તો કે શ્રવણ કરતા કરતા સાથે સાથે કર્મયોગનું જીવન છે, ભગવાનને જોઈ શકે છે, અંતઃકરણ શુદ્ધ થતું જાય, અને શ્રવણ મનન નિધિધ્યાસનથી તો કે એને મુક્તિ પ્રાપ્ત થઈ જશે. સુખેન પ્રમુચ્યતે એટલે એમ કે કર્મયોગ સિદ્ધિ મુક્તિ આપશે એવું નથી કહેતા, પણ કર્મયોગના જીવનથી તો કે વ્યક્તિને આવી રીતે અંતઃકરણ શુદ્ધ થશે. ગુરુ મળ્યા છે, ગુરુ સેવા શુશ્રૂષા કરે છે, એટલે રાગ દ્વેષની પકડમાંથી ધીરે ધીરે મુક્ત થશે, અને શ્રવણ મનન નિધિધ્યાસનથી અલ્ટિમેટ ફ્રીડમ પ્રાપ્ત થશે. કર્મયોગના જીવનથી રિલેટિવલી ફ્રીડમ, પછી છેલ્લે જ્ઞાન પ્રાપ્તિથી તો કે અલ્ટિમેટ ફ્રીડમ, એને તો કે એ મુક્તિ મળશે, મોક્ષ પ્રાપ્ત થશે. પણ કેવી રીતે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સુખેન પ્રમુચ્યતે, વ્યક્તિ સુખપૂર્વક મુક્ત થશે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તારે કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી. તું બધું છોડી છાડીને તને સંન્યાસ લેવાની જરૂર નથી. એકચ્યુઅલી તું જે કરી રહ્યો છે, તું જે કર્તવ્ય પરાયણ થઈ અને તારું અત્યારે યુદ્ધનું કર્મ કરીશ, યુદ્ધનું કર્મ જે છે એ તારી ડ્યુટીમાં આવે છે, એ તું કરીશ, તો એનાથી પણ સુખેન પ્રમુચ્યતે. જરૂરી નથી કે સંન્યાસ લઈ એ લોકો જ પ્રમુચ્યતે, સુખેન પ્રમુચ્યતે. ના, તું બી થઈ શકીશ, પ્રોવાઇડેડ તો કે કર્મયોગના જીવન અને શ્રવણ મનન નિધિધ્યાસન હોય તો. એટલે ભગવાન કહે છે કે નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધા પ્રમુચ્યતે.
અને પછી આગળ કોઈને એવું થાય કે એવું કેવી રીતે હોય એમ કે તમે સંન્યાસ અને જે બધા ગૃહસ્થી છે કર્મયોગનું જીવન જીવે એને બેને એક કેવી રીતે કહ્યું છે? એ બે તો જુદા છે. કારણ કે એકમાં એક જે છે એક તો કે પ્રવૃત્તિ પરાયણ આશ્રમ છે, બહુ બધા કર્મ કરવાનો, ફરજ બજાવવાનો આશ્રમ છે. એકમાં તો કેમ કે બહુ બધા રોલ પ્લે કરવાના છે, માતા પિતાનો, પતિ પત્નીનો, ભાઈ બહેનનો, કેટલા બધા રોલ પ્લે કરવાના, અને દરેક રોલની પોતાની સ્ક્રિપ્ટ હોય. તો બાય એન્ડ લાર્જ એવું કહી શકાય કે ટોટલી પ્રવૃત્તિ પરાયણ, કર્મ પરાયણ જીવન. ત્યારે સંન્યાસ જે છે એ તો નિવૃત્તિ પરાયણ છે, બધું જ છોડવાની વાત. હવે હું તો કે માતા નથી, પિતા નથી, દીકરો નથી, દીકરી નથી, એક પણ પ્રકારના રોલ નથી. કોણ છે? તો કે ખાલી એક જ રોલ. ઇફ એટ ઓલ કેવું હોય તો તેના ગુરુ પાસે શિષ્યનો રોલ છે, અને જયારે ભણાવે ત્યારે જો એને શિષ્ય હોય તો ગુરુનો રોલ છે, બાકી એકે રોલ બી નથી. રોલ નથી તો એને સ્ક્રિપ્ટ નો હોય, સ્ક્રિપ્ટ નો હોય તો કર્મ નો હોય, તો એનું જીવન તો સૌ નિવૃત્તિ પરાયણ છે. અને આ તમે ગૃહસ્થીની વાત કરો છો, એ તો પ્રવૃત્તિ પરાયણ છે. તો પ્રવૃત્તિ પરાયણ જીવનચર્યા અને નિવૃત્તિ પરાયણ, એને બેને એક કેવી રીતે કયો છો? તો ભગવાન કહે છે કે એ બંને એક જ ફળની પ્રાપ્તિ કરાવે છે. વિવિધિશા સંન્યાસી અને કર્મયોગનું જીવન એક જ ફળની પ્રાપ્ત કરાવે છે. પણ છતાં એવું કોઈ એમ કહે ને કે ના બે જુદા છે, તો ભગવાન કે એ બધા કેવા છે? તો કે બાલાહા. ચોથા શ્લોકમાં કે છે સાંખ્ય યોગો પૃથક બાલાહા પ્રવદંતી ન પંડિતા એકમપ્યાસિત સમ્યગ ઉભયોર્વિંદતે ફલમ. કે છે બાલાહા સાંખ્ય યોગો પૃથક પ્રવદંતી. કે છે બાલાહા જે છે, જે બાળકો જે છે, બાલાહા સાંખ્ય યોગો પૃથક પ્રવદંતી ન પંડિતાઃ એકમ અપી સમ્યક આસ્થિતઃ ઉભયોઃ ફલમ વિંદતે. કે છે બાલાહ એટલે બાળકો, એટલે કે અજ્ઞાની. અજ્ઞાની એવું કે છે, શું કે છે? તો કે સાંખ્ય અર્થાત કર્મ સંન્યાસ અને કર્મયોગ, યોગ એટલે કર્મયોગ, સાંખ્ય એટલે કર્મ સંન્યાસ. બાળકો એવું કે છે કર્મનો સંન્યાસ અને કર્મયોગ બંને પૃથક છે, એટલે કે જુદા છે. ન પંડિતા, પંડિતો એવું કહેતા નથી. કર્મયોગ અને કર્મ સંન્યાસ જુદા છે એવું બાળકો કહે છે, પંડિતો નહીં. એકમપી સમ્યક આસ્થિતા, એકનું પણ સારી રીતે અનુષ્ઠાન કરવામાં આવે, સમ્યક આસ્થિતા અનુષ્ઠાન કરવામાં આવે, ઉભયોઃ ફલમ વિંદતે, તો એને બંનેનું ફળ પ્રાપ્ત થાય છે. કર્મ સંન્યાસ અને કર્મયોગ જુદા છે એવું બાળકો કહે છે, પંડિતો નહીં. એકનું પણ સારી રીતે અનુષ્ઠાન કરનારને બંનેનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે સાંખ્ય શબ્દ જે છે એ અહીંયા આગળ કર્મ સંન્યાસ માટે, વિવિધિશા સંન્યાસ માટે વાપર્યો છે સાંખ્ય શબ્દ, અને યોગ શબ્દ જે છે કર્મયોગ માટે વાપરેલો. મેં તમને કીધું એમ કે બંનેનું સ્વરૂપ જુદું છે. એકમાં કર્મોનો ત્યાગ છે, એકમાં કર્મનું અનુષ્ઠાન છે. લાઈક સંન્યાસ લે વ્યક્તિ, લાઈક અમને લોકોને સંન્યાસ આપ્યો હોય ત્યારે કેટલી બધી પ્રતિજ્ઞાઓ લેવડાવી હોય. તો
પ્રતિજ્ઞામાં એક પ્રતિજ્ઞા એવી હોય કે ભૂહુ સંન્યસ્તમ મયા ભુવઃ સંન્યસ્તમ મયા, કે મેં ભૂહુ સંન્યસ્તમ મયા, મેં બધા જ પૃથ્વીના બધા જ ભોગનો સંન્યાસ કર્યો. જે કાંઈ આલોક પરલોકના જેટલા બી ભોગ છે એ કઈ ભોગમાં હવે મને રસ નથી. હું જે કઈ તપશ્ચર્યા કરું છું એ આત્મજ્ઞાન માટે તપશ્ચર્યા કરું છું. કોઈ ઇન્દ્રાસન, કોઈ ઇન્દ્ર બનવા માટે કે કોઈ પદ માટે નથી. એટલે હું હવે પછી કોઈની સાથે પણ હરીફાઈમાં નથી. મારે કઈ પ્રાપ્ત નથી કરવું. ઇફ એટ ઓલ પ્રાપ્ત કરવું છે તો શું છે, તો કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. એટલે સંન્યાસી છે કે જેમાં સર્વસ્વનો ત્યાગ છે. જ્યારે કર્મયોગમાં શું છે, તો કે વ્યક્તિએ બધા જ કર્મોનું અનુષ્ઠાન કરવાનું. કે તું પિતા છો તો તારા આટલા રોલ, પત્ની છો તો આટલા રોલ, નૈબર તો તારું આટલું કર્તવ્ય થાય, તું નાગરિક છો આ દેશનો તો તારું આટલું. હવે આના તો એટલે કર્મ સંન્યાસ એઝ સચ સ્વરૂપથી તદ્દન જુદું. એકમાં તો કે એ વ્યક્તિ ઘર બાંધીને હંમેશા રહે છે, આ તો કે ગૃહનો ત્યાગ કરે છે. આ તો કે હવે બહુ નિરાશ થઈ ગઈ, મારા દીકરાનું ઘર બંધાઈ ગયું, દીકરાનું લગ્ન થાય એટલે એવું કે. તો એકમાં ઘર બાંધવાનું છે, એકમાં ઘરને તો કે ત્યાગ કરવાનો છે, ગૃહ ત્યાગ કરવાનો છે. તો એસ તમે જો કે કર્મ સંન્યાસ અને કર્મયોગ સ્વરૂપથી સાવ વિપરીત છે. એકમાં વ્યક્તિ જે છે એ તો કે આવી રીતે કાષાય વસ્ત્ર કેસરી કપડાં પહેરે છે, એકમાં તો કે કલરફુલ કપડાં છે, એકમાં તો કે બધા જ પ્રકારની સલામતી ઈશ્વરમાં હવે ઈ જોવે છે. આ તો કે બધી સલામતી પોતાના કુટુંબમાં જોવે, બાળકોમાં જોવે, ધનમાં જોવે. પુત્રેશના વિત્તેશના લોકેશના. એટલે જ્યારે સંન્યાસ લે તો કે આ ત્રણેય એશના, પુત્રેશના, વિત્તેશના, લોકેશના, વ્યુત્થાય, આ બધી એશનાઓને થી ઉપર ઉઠીને, આ બધી એશનાઓ એના જીવનમાં નથી. વિત્તની પણ એશના નથી. પછી તો કે પુત્રેશના એટલે એક્ઝેક્ટ સંતાન નહીં, પણ ઘર અને બાળકોને જે કાંઈ પોતાના સગાવાલા છે એમાં બહુ જ સિક્યોરિટી લાગે લોકોને, બહુ જ સિક્યોરિટી. અરે એ ન હોય તો મારું શું થાય. એક હમણાં ભાઈ આપણા શિબિરમાં જ આવ્યા હતા, તો એ બહુ બધા વર્ષોથી કંઈક મહારાષ્ટ્રના કોઈક ગામમાં પોતાની જોબ કરતા હતા. પછી નિવૃત્ત થયા એટલે મને મળવા આવ્યા હતા. તો મેં એને કીધું કે એટલે કે હવે કંઈક સેવા કરવી. તો મેં કીધું બરોડા આશ્રમમાં સેવા ઘણી છે અને સિંગલ એ વ્યક્તિ. એટલે મેં કીધું તમે તમારે ઘર જ લેવાનું છે તો તમે ત્યાં લઈ શકો છો નજીકમાં. મેં એવું ન કીધું કે તમારે આશ્રમમાં રહી શકાય, કારણ કે બધાને ઘણી બધી એશનાઓ હોય. એટલે આઈ નેવર ટેલ ધેમ કે આશ્રમમાં રહી શકાય. તો મને કે ના 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 માતાજી, હું બરોડામાં ન રહું, મારું નેટિવ રાજકોટ છે. તો પણ મેં કીધું તમે તો સિંગલ છો ને, તમારે કઈ વાઈફ કે બાળકો કે કઈ નથી? ના એ કે કોઈ નથી, પણ મારા ઘરડા એ ભાઈ પોતે 60 યર્સના, એટલે 70-80 યર્સના એના સિબ્લિંગ્સ, કે હું સૌથી નાનો, એને 60 યર્સ, એટલે 70-80-85 યર્સના એના સિબ્લિંગ્સ, બીજા સગા ભાઈ બહેન ને કઝિન ને બધા રાજકોટ છે. કે રાજકોટ જ રહેવાય? તો કા તમે એની સાથે રહેવાનું? તો કે ના ના, એ બધા નજીક હોય ને તો આપણને એમ કે બહુ સારું લાગે, એમ કે એ લોકો મારી સંભાળ લે ને કોઈ વાર કઈ તકલીફ હોય તો. એટલે બધા લોકોને હંમેશા પોતાના સંતાન નો હોય, પોતાના સ્પાઉસ નો હોય, મા બાપ નો હોય, તો એમ થાય કે એ કઈક દૂરના મારું કઝિન છે, આ છે, તે છે, હું એની પાસે રહું ને તો કદાચ સાજે માંદે એ મારી કઈક ખબર લેશે, કઈક મને થાય તો કોઈક તો છે મારી પાસે. એટલે જે ગૃહસ્થીનું જીવન જે છે એ ભગવાનમાં સિક્યોરિટી નથી જોતા. એ શેમાં સિક્યોરિટી જોવે? તો કે સગાવાલામાં. શેમાં જોવે? તો કે ધનમાં જોવે. શેમાં જોવે? તો કે સત્તામાં જોવે, કે આ વ્યક્તિ સાથે ઓળખાણ રાખવા જેવી છે. હું અત્યારે એમ કે આપણા આશ્રમમાં સ્વામીજી પાસે એવા નંબર ઓફ પીપલ હું છું, અને એક બે જણને તો બહુ ભાન ન પડે તો એ મને એવી રીતે એને કીધું તે
તમારે ત્યાં આવી રીતે અમિત શાહ હવે ને આવે ને ત્યાં આવે ને તો એમ કે અમે નક્કી જ કર્યું હતું કે ના, એમ કે આપણે સેવા કરવી છે. પછી અમે આવડી મોટી કંપની ચલાવીએ ને તો ગમે ત્યારે જરૂર પડે તો વાંધો ન આવે ને. મને કે સાચે મને આમ મોઢે કીધું. પછી ઈ ભાઈ હજી ત્યાંથી એટલે તો ન ટક્યા. પછી આવી રીતે કોઈ આવે ને આવા પોલિટિશિયન ને જે કોઈ, અરે માતાજી અમને કેજો, અમારે પછી છે ને અમારે એની યાર પીક હોય ને તો અમારે પછી બિઝનેસમાં દેવા થાય કે અમારે એની યાર બહુ સારો સંબંધ છે. અને એ ખરેખર એવા આવે ને કોઈક અમિત શાહ કે મોહનજી ભાગવત કે કોઈક ને કોઈક આપણે તો આવતા હોય તો એ ખરેખર આવીને આમ ડેલિબરેટલી કેટલાય એની સાથે પીક લઈને એ પોતે એવું આલ્બમ બનાવીને રાખ્યું છે. એટલે કે અમારે પછી એમ કે બહુ એનો મોટો બિઝનેસ છે. તો કે ફલાણું પછી ઈડી ની તપાસ આવી હતી, ફલાણું આવ્યું હતું, તમે ત્યાં ફોટા બતાવ્યા. ખરેખર ને એટલે એટલા તો પેલા ખબર ના પડે કે ચલો એમ કે તમે એવો ગેરલાભ કે લાભ લ્યો છો, પણ યુ ડોન્ટ હેવ ટુ રિવીલ ટુ એવરીબડી કે હવે તો હું આના માટે આમ કરું છું. પણ ઇન શોર્ટ ગૃહસ્થી લોકો કે જે કર્મનું જીવન જીવવા વાળા લોકો છે, એ આવી રીતે સત્તાવાળા લોકો, પૈસાવાળા લોકો, પોતાના સગાવાલા, પોતાના ભાઈ બહેન, પોતાના સંતાન, ત્યાં સિક્યોરિટી જોવે અને એની આસપાસ એ રહેવાનો પ્રયત્ન કરે. જ્યારે કર્મ સંન્યાસ જે છે એને ઉપર આબ ને નીચે જમીન, બધી સિક્યોરિટી કોણ? તો કેમ ભગવાન. હું ને મારું ભગવાન, મારે કોઈની બીજાની જરૂર નહીં. તો એસ તમે જો કે બંનેના સ્વરૂપ, બંનેની જીવની સ્વરૂપ જુદા છે, જીવની જુદી છે. બંને લોકો સિક્યોરિટી ક્યાં જોવે છે જુદું છે. પછી કોઈને એવું થાય કે તો પછી બંને જે જીવન જીવે છે એનાથી ફળ બી જુદું જ હોવું જોઈએ. કારણ કે આમ તો બંને તદ્દન વિરુદ્ધ છે, જીવનચર્યા જુદી છે. બંનેની વિરુદ્ધ લાગે એવું છે કે એક કર્મ સંન્યાસ છે, એકમાં કર્મનું અનુષ્ઠાન છે, પૂરેપૂરું કર્મનું અનુષ્ઠાન. તો પછી ફળ તો જુદા જ હોય ને. તો એ વસ્તુનું હવે ભગવાન એકદમ ખંડન કરે છે કે ભલે ને તને એવું લાગે એકમાં કર્મ સંન્યાસ છે, એકમાં કર્મનું અનુષ્ઠાન છે, પરંતુ જે કર્મનું અનુષ્ઠાન કરી રહી છે એ વ્યક્તિ અગર કર્મયોગનું જીવન જીવે છે, એ માત્ર કર્મઠ નથી, તો એગ્રી કે એ બંને વિરુદ્ધ છે. પરંતુ એ કર્મઠ નથી, એ 100% કર્મયોગનું જીવન જીવી રહી છે. તો હવે કર્મયોગી અને જે કર્મ સંન્યાસી છે, ભલે તને બેયની જીવની જુદી લાગે, બંનેના લાઈફના સિદ્ધાંતો જુદા લાગે, પરંતુ બંને લોકો અલ્ટિમેટલી એક જ ફળને પ્રાપ્ત કરશે, ધેટ ઇઝ મોક્ષ. બંને જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરશે. અને જો કોઈ એવું કે કર્મ સંન્યાસ અને કર્મયોગ જે છે ને એ બંનેની જીવની જુદી, માટે એ બંનેને જુદા જુદા ફળ પ્રાપ્ત થશે, એવું અગર કોઈ કે તો એ લોકો બાલાહા છે. બાલાહા એટલે અજ્ઞાની. બાલાહા એટલે શરીરથી બાળકો નહીં, બુદ્ધિથી બાળકો. એટલે આપણે એમ કઈ સાવ ચાઇલ્ડિશ જેવી વાતો કરે છે. એટલે બાળક જેવી વાત કરે તો એને આપણે ચાઇલ્ડિશ ન કહીએ, કે બાળક તો બાળક જેવી જ વાત કરે, વિકાલી ખેલી, અને એને બહુ લાંબુ લાંબુ ન દેખાય. તો એ તો એમ જ વાત કરે તો એ બરાબર છે. અગર બાળક કોઈ બહુ જ ફિલોસોફીની વાત કરવા માંડે, કવિતા લખવા માંડે, એવી એકદમ જ ગંભીર ગંભીર, તો આપણને એવું થાય કે આ અવડું નાનો છોકરો આવું બધું શું કામ કરે છે? તો એ આપણને પચે નહીં. આપણને એવું થાય કે આની અંદર બહુ વિષાદ હશે, બહુ ટ્રોમામાંથી પસાર થાય છે, તો આટલું નાનકડું બચ્ચું આવું મેચ્યોર થઈ ગયું. પણ જે શરીરથી બહુ 50, 60, 70 વર્ષના લાગે છે, પણ થિંકિંગ એનું તો કે હજી સાવ જ નાનકડા 5 વર્ષના છોકરા જેવું છે, તો આપણે એને બાલાહા કહીએ, ચાઇલ્ડિશ કહીએ. એની ઉંમર વધી છે પણ સમજ વધી નથી. એટલે અહીંયા ભગવાન કહે છે કે ભલે આમ એવા લોકો સમાજમાં હોય કે જે આમ બહુ જ
પોતાની જાતને સફળ માનતા હોય, દુનિયા એને બહુ જ ડાપણ વાળા કે, પણ એકચ્યુઅલી લોકો બાલાહા છે. કારણ કે એ લોકો એમ કે છે કે કર્મ સંન્યાસ બી જુદો અને કર્મ યોગ પણ જુદો. ખરેખર કર્મ સંન્યાસ અને કર્મયોગ જે છે એ એક જ ધ્યેયને પ્રાપ્ત કરાવશે. બંનેથી એક જ ફળ પ્રાપ્ત થશે. કર્મયોગથી પણ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરશે, કર્મ સંન્યાસથી પણ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરશે. બંને જુદા છે એવું બાલાહા કે છે. બાલાહા એટલે સમજ્યા વિના બડબડાટ કરે. એના માટે એવું કહી શકાય, શાસ્ત્ર શબ્દ જ્ઞાહા, શાસ્ત્ર હૃદય અનભિજ્ઞાહા. એ લોકો શાસ્ત્ર શબ્દ જ્ઞાહા એટલે શાસ્ત્રના શબ્દો જાણે છે, પણ શાસ્ત્ર હૃદય અનભિજ્ઞાહા, શાસ્ત્રનું હૃદય જાણતા નથી. શાસ્ત્રના શબ્દો જાણે છે પણ હૃદય જાણતા નથી. એ લોકો શું બોલે છે? એનો બાલાહા જે છે એ બડબડાટ કરે છે. એ શું બોલે? તો કે બંને જુદા છે. જો સંન્યાસી જે છે ને એ આવી રીતે મેં આવું કેતા લોકોને સાંભળ્યા છે, એ છોડવું તો બહુ સહેલું છે, કરીને બતાવો તો હાચા. એમ કે સંન્યાસ લે ને તો એમ કે છોડવું તો સહેલું છે. તો હું એ લોકોને ઘણી વાર કહું તો છોડીને તો બતાવો. આટલો દુઃખ ભર્યો સંસાર છે, આટલું બધું તમને બધી બાજુથી ત્રિવિધ તાપથી તપાવે છે, તો વધારેની એક વીક ઋષિકેશ આવીને ઘર છોડીને તો બતાવો. એક વીક ઘર છૂટતું નથી. તો ઈ લોકો એમ કે આ બંને જુદા છે. મહાન શું છે? કર્મનું અનુષ્ઠાન કરો એ મહાન છે. છોડવું તો સહેલું છે. અને બીજા એવું કે આ સંન્યાસ જે છે ને એ યુઝલેસ છે. એટલે એ લોકો આવું કહેતા હોય કે છોડવાની જરૂર નથી, તમે ફરજ બજાવો. અને તમે છોડીને શું કામ જતા રહ્યો છો? ત્યારે લાઈક જે બી અમે લોકો સંન્યાસ જેને બી લીધો હોય ને એ લોકોને બધાને આ સાંભળવાનું આવ્યું હોય કે ફરજ બજાવીને બતાવો, સંસારમાં રહીને ભગવાનની પ્રાપ્તિ કરો. છોડી તો બધા શકે, કોઈ છોડી ન શકે. હા, રેડ લોકો જ છોડી શકે, કોઈ છોડી ન શકે. પણ ઈ લોકો, જયારે મેં સંન્યાસ લીધો ત્યારે મેં આ બધું સાંભળ્યું હતું કે સંસારમાં રહીને કરો તો સાચું. પછી બીજા અમુક લોકો સંન્યાસ માટે એવું કે સંન્યાસી જે છે એને શું કામ સમાજ ઉપર પેરાસાઇટ થઈને રહેવાનું, એને પોતે પોતાનું કમાવવું જોઈએ. એટલે એને મન કર્મ સંન્યાસ છે એ યુઝલેસ છે, ઓર યુ કેન સે જુદો છે એવું ઈ માને છે. બીજા લોકો એવા છે કે જે એવું માને છે જે કે ખરેખર છોડી દેવું જોઈએ. કર્મો જે છે ને એ તો બાંધે. કર્મો જે છે એ ખરેખર એમ કે સંસારમાં જેટલું તમે કર્મ કરો એટલા વધારે ને વધારે ડૂબતા જાઓ. અને સંન્યાસ છે એ જ બેસ્ટ છે, એનાથી જ મુક્તિ છે. તો સંન્યાસ જ લેવો જોઈએ. અમુક લોકો એમ કે તમે સંસારમાં જીવીને બતાવો તો સારું. એટલે બંને લોકો સમજતા નથી કે ખરેખર જેની જેવી માનસિકતા છે, જન્મો જન્માંતરનું જે ભાથું લઈને આવ્યા છે એમ જ એ જીવશે. જે વ્યક્તિ પરમ વૈરાગ્ય લઈને આવી છે તો એ કર્મ સંન્યાસનું જીવન જીવશે. જે વ્યક્તિ હજી વૈરાગ્ય નથી તો એ કર્મનું જીવન જીવશે. પણ બંને લોકો અગર અંતઃકરણ શુદ્ધિના માર્ગે છે, કર્મયોગી અંતઃકરણ શુદ્ધિના માર્ગે છે. કર્મ સંન્યાસ જેને લીધો છે એ ગુરુ સેવા શુશ્રૂષા દ્વારા શ્રવણ મનન કરી અને એ પણ એ જ મુક્તિના માર્ગે છે. કર્મયોગી પણ તો કે ગુરુ સેવા શુશ્રૂષા શ્રવણ મનન દ્વારા કર્મયોગના જીવન દ્વારા એ જ જગ્યાએ પહોંચશે. એટલે બંને લોકોનું જે ગંતવ્ય છે એ સેમ છે. બંને આત્મજ્ઞાન દ્વારા મુક્તિ પામશે. એક વ્યક્તિ મેં તમને કીધું લાંબો અને સેફ રસ્તો પસંદ કરે છે, જે કર્મનો માર્ગ અપનાવે છે, કર્મયોગનો માર્ગ. એ લાંબો પણ સલામત રસ્તો છે.
આ વ્યક્તિ જે છે, જેને પરમ વૈરાગ્ય જે છે એ કર્મ સંન્યાસ દ્વારા તો કે જ્ઞાન પ્રાપ્તિ કરશે. એટલે બંને વ્યક્તિ અલ્ટિમેટલી એક જ ફળને પ્રાપ્ત કરશે. કારણ કે ગૃહસ્થાશ્રમ જે છે એ બી ભોગ માટે નથી, યોગ માટે છે. કર્મ સંન્યાસ પણ દવાઓ વેચવા માટે કે પછી રેસ્ટોરન્ટ ચલાવવા માટે નથી, એ પણ જ્ઞાન માટે છે. ગૃહસ્થાશ્રમ ભોગ માટે નથી, યોગ માટે છે. કર્મ સંન્યાસ વેપાર માટે નથી, એ પણ જ્ઞાન માટે છે. એટલે બંને વ્યક્તિ અલ્ટિમેટલી જીવનનું અલ્ટિમેટ ગોલ છે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, પ્રોવાઇડેડ ગુરુ પ્રાપ્તિ શ્રવણ મનન કરે તો. એટલે બંને વ્યક્તિ અલ્ટિમેટલી એક જ ધ્યેયને વરેલા છે, એક જ ધ્યેયને પ્રાપ્ત કરી શકે. જે લોકો એવું કે છે બંને જુદા છે, એ ખરેખર કોણ છે? તો કે બાલા. અને હજી આગળ તો કે ભગવાન એ વસ્તુને વધારે 5મા શ્લોકમાં હજી સ્પષ્ટ કરે છે. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.